નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી સ્માર્ટ ફાર્મિંગ તરફ વળી સ્માર્ટ ફાર્મિંગમાં નીલગિરી અને સુબાવડની વ્યાવસાયિક ખેતી તરફ વળતા પરંપરાગત પાક કરતાં વધુ સારો નફો મેળવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, તાંદલજા, રાવપુરા તાલુકાના નાના અમાદરા, છત્રાલી, કુંદનપુર, સરધરી, ચલામલી, જાપા તેમજ સાલપુરા ગામના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને કમાણીના નવા વિકલ્પો અપનાવી રહ્યા છે। બોડેલી પંથકના ખેડૂતો કપાસ, સોયાબીન, જુવાર, મકાઈ, તુવેર જેવા પરંપરાગત પાકોને બદલે હવે મોટા પાયે નીલગિરી અને સુબાવડની વ્યવસાયિક ખેતી તરફ વળી રહ્યા છે। ખેતીમાં સતત વધતું જતું ઉત્પાદન ખર્ચ, મજૂરીની અછત અને હવામાનની અનિશ્ચિતતાના કારણે ખેડૂતો હવે સ્માર્ટ ફાર્મિંગ તરફ આગળ વધી રહ્યા છે। નીલગિરી અને સુબાવડની ખેતી સોદાનો નફો સાબિત થઈ રહી છે। આ પાકોમાં રોજબરોજની માવજત કે મોંઘા ખાતરની જરૂર પડતી નથી અને પરંપરાગત પાકોની જેમ આમાં વારંવાર લણણી કે નિંદામણ માટે મજૂરો પર નિર્ભર રહેવું પડતું નથી। નીલગિરી અને સુબાવડના પાકને વન્યજીવો કે રખડતા પશુઓ નુકસાન પહોંચાડતા નથી। આ ઝાડ એકવાર કાપ્યા પછી પણ મૂળિયામાંથી ફરી આપોઆપ ઉગી જાય છે, જેથી વારંવાર વાવણીનો ખર્ચ બચે છે। નીલગિરી અને સુબાવડના પ્લાન્ટમાં બાગાયત વિભાગ તરફથી ખેડૂતોને પ્રતિ પ્લાન્ટે સબસિડી આપવાથી આર્થિક સહાયમાં મદદ મળે છે। આ સ્માર્ટ ફાર્મિંગથી ખેડૂતોને પર્યાવરણ વિભાગ તરફથી પણ વાર્ષિક સહાય ચૂકવવામાં આવે છે। કાગળ ઉદ્યોગ, પ્લાયવુડ ફેક્ટરીઓ અને બાયોમેસ એનર્જી પ્લાન્ટ્સમાં નીલગિરી અને સુબાવડના લાકડીની માંગ દિન પ્રતિદિન વધી રહી છે। પેપર મિલો સીધા ખેડૂતોના ખેતર પર આવીને આખો પાક સારા ભાવે ખરીદી લે છે, જેથી ખેડૂતોને પાક વેચવા માટે માર્કેટિંગ યાર્ડમાં ધક્કા ખાવા પડતા નથી। કાગળ બનાવતી કંપની કે મિલ સાથે ખેડૂતો સીધો કોન્ટ્રાક્ટ કરે છે। કંપની પોતાના મજૂર પાસે નીલગિરી અને સુબાવડના ઝાડનું કટિંગ કરાવી તોલ કરાવીને પ્રતિ ટન નક્કી કરેલા ભાવ મુજબ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે છે। કૃષિ નિષ્ણાતોના મતે આ બદલાવ ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવી રહ્યો છે અને ઓછા પાણીએ વધુ નફો મેળવવાનો આ ઉત્તમ માર્ગ બન્યો છે। રિપોર્ટર પરેશ ભાવસાર, બોડેલી। જય જવાન, જય કિસાન। અત્યારે જે ખેતી મોંઘી થતી જાય છે, જેમ કે કપાસ, દિવેલા, જુવાર, મકાઈ, સોયાબીન, આ બધી અમે અમારા બાપ દાદાની ખેતી હતી, તે દિવસે ને દિવસે ખૂબ મોંઘી થતી જાય છે। જેમ કે ખાતરના ભાવ વધી ગયા, બિયારણના ભાવ વધી ગયા, લેબર ખર્ચ ડબલ થઈ ગયો અને અમારા કુટુંબને જીવડાવવા માટે અમારી જોડે છેલ્લે કશુંય રહેતું નથી। અત્યારે હાલની પરિસ્થિતિની અંદર હું છેલ્લા 15 વર્ષથી સુબાવડ અને નીલગિરીની ખેતી કરું છું। આ ખેતીથી નજીવો ખર્ચ આવતો હોય છે અને આ ખેતીની અંદર અમે જે કે કંપની જોડે કોન્ટ્રાક્ટ કરીએ છીએ, એ લોકો આવીને કાપી જાય છે, એમના જ સાધનની અંદર લઈ જાય છે, તદબાદ અમારા એકાઉન્ટની અંદર જે હિસાબ થતો એ હિસાબ કરીને પૈસા નાખી દેતા હોય છે અને આ એક વાર વાવીએ તો એ 15 વર્ષ સુધી એનું એ સ્થળ રહે છે। તમારી માવજત સારી હોય તો છઠ્ઠું કટિંગ બી તમે લઈ શકો છો। ખેડૂતોને આની અંદર સારામાં સારું વળતર બી મળે છે, જેમ કે સરકાર પ્લાન્ટ ઉપર 5 રૂપિયા સહાય આપતી હોય છે। તદુપરાંત કાર્બન ક્રેડિટે જે જાહેર કરેલું છે, પર્યાવરણને જે લાભ થાય છે આ વૃક્ષોથી, એના માટે બી સહાય ચાલી રહી છે। એ ટૂંક સમયની અંદર અમારા એકાઉન્ટની અંદર એ જમા થશે એવી શક્યતા છે। તો ખેડૂતોને, અમારી સાઈડના દરેક ખેડૂતો 5-7 ગામના ઝાડની ખેતી તરફ વર્યા છે, જેમ કે સુબાવડ અને નીલગિરી। 5 વર્ષથી અમે પહેલાં ખેતી કરતા હતા, કપાસ, તુવેર, દિવેલા, સોયાબીન, પણ હવે પછી શું છે કે એ બધી ખેતી મોંઘી થવા બાજી છે। લેબરનો ચાર્જ વધી જાય, ખાતરનો ચાર્જ, પ્લસ કે આકસ્મિક વરસાદનું એ થાય, એને કારણે અમારી ખેતીમાં કોઈ પોસાતું નથી। એટલે માટે અમે એમ કે ઝાડ તરફ વળ્યા છે, નીલગિરી તથા સુબાપુર। હવે એ ઝાડની ખેતીમાં મને સારું એવું દેખાય છે। એમાં ખર્ચો એક જ વાર કરવાનો, પછી નહીં જેવા ખર્ચમાં એ મને ઉત્પન્ન મળ્યા કરે છે। કંપની થકી અમે એગ્રીમેન્ટ કરીને એ વાવેતર કરીએ છીએ, તો કંપનીવાળા એ લોકો કટિંગ કરી જાય, આપણા બેંક ખાતામાં, એકાઉન્ટમાં પૈસા આવી જાય અને બીજા પાછળથી ખર્ચા થતા નહીં। અને આ પાક 12 વર્ષ સુધી રહેશે એટલે દર વર્ષે એને કાપવાનો ખર્ચો કે ઉખેડવાનો ખર્ચો આવતો નથી। 12 વર્ષ પછી એને જેસીબીથી પૂઠા કાઢી નવો પાક પાછો વાવવો પડે, એટલે નહીં જેવા ખર્ચમાં અમારે સારું એવું થાય છે, મળે છે અને ઘરના બધા કુટુંબનું પોષણ પૂરતું મળી રહે છે।